નવી સંવત 2492 પોષ સુદ 13 બુધવાર તારીખ 5/1/66 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશિકામાં સાધ્ય સાધક અધિકારના શ્લોક 270 અને 271 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 271. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાભાવ નિદાતા સુવિશુદ્ધ એકો જ્ઞાન માત્ર ભાવ અસ્મિ. જો માથે શું ગયું? હવે છેલ્લા કળશ છે ને તે એકદમ અભેદના પડખાઓના પ્રકાર બતાવે છે. માથે ગયું 70 હા એનું આ તો થોડું નહીં, આ તો આની હારી સંધિ કરતા કે આત્મા વસ્તુ સ્વરૂપે પુણ્યપાપના ભાવ શરીર કર્મથી રહિત પણ અનંત શક્તિ સહિત, પણ એવી અનંત શક્તિ સહિત ને એક એક શક્તિને એક એક નહીં ખોજવા જતા ખોજ ખોવાઈ જાય છે. એમ આવ્યું છે. સદ પણસંતિ નો અર્થ જ એવો કર્યો છે. સદ પણસંતિ છે ને, સદ પણસંતિ ચોથી લીટીમાં खन खन होकर मूल से खोज मिटा नाश को प्राप्त होता है. એટલે કે આત્મા એક સમયમાં અનંત શક્તિ સંપન્ન અનંત ગુણ રૂપ છે, છતાં એક એક શક્તિને એક નહીં શોધતા એનો ખોજ નાશ થઈ જાય છે. ખોજ એટલે એક રૂપ વસ્તુનો અનુભવ એમાં થઈ શકતો નથી. સમજાણું કાંઈ? એ વસ્તુ પોતે અનંત શક્તિ ગુણ સંપન્ન વસ્તુ ભલે, અને વિકાર શરીર કર્મથી તો એ પ્રાપ્ત થાય નહીં. પુણ્ય પાપના વિકલ્પથી કે શરીરની અવસ્થાના આશરે એ વસ્તુની પ્રાપ્તિનો અનુભવ હોય નહીં. પણ એનામાં અનંત ગુણ છે. એ અનંત ગુણના એક એક ગુણના લક્ષ્ય કરવા જાય તો તે ખંડ ખંડ થતા તેનો અનુભવ સિદ્ધ થતો નથી. કેમ કે વસ્તુ એક રૂપ છે, એક રૂપ દ્રષ્ટિ થતા એનો અનુભવ થાય. અનંતપણાની દ્રષ્ટિ કરતા એનો અનુભવ થાય નહીં. એમ અહીંયા આ ગાથામાં કહ્યું. હવે અહીં 4 બોલનો નિષેધ કરે છે. હવે અનંત ગુણના અનંત નયોનો નિષેધ કર્યો. હવે 4 નો નિષેધ, પછી કરશે 3 નો નિષેધ. જ્ઞાતા જ્ઞેય ને જ્ઞાન, પણ આ પહેલો 4 નો નિષેધ કરે છે. પહેલો છેલ્લો બોલે છે સુવિશુદ્ધ એકો જ્ઞાન માત્ર ભાવ અસ્મિ. કેવો છું હું? કે જ્ઞાન માત્ર ભાવ અસ્મિ. ભાવ અસ્મિ, મેં ભાવ અસ્મિ. ભાવ એટલે વસ્તુ. હું વસ્તુ સ્વરૂપ છું, વસ્તુ સ્વરૂપ છું. વસાવું જ્ઞાન માત્ર. એ વસ્તુનો સ્વભાવ ચેતના માત્ર છે. જાણવું દેખવું એવો જ એનો સ્વભાવ છે. ચેતના માત્ર હે સર્વસ્વ જિસકા. બધું સર્વસ્વ એ ચેતના માત્રમાં બધું હમાઈ ગયું છે. એ પુણ્યપાપ શરીર કર્મ એમાં નથી. ની આ વાત કરી નથી. હવે છે આ ચેતના માત્ર સર્વસ્વ સર્વસ્વ સર્વ પોતાનું. સર્વસ્વ સર્વ પોતાનું ચેતના માત્ર એ વસ્તુ છે. એક છું. એકો છે ને અંદર. સમસ્ત ભેદ વિકલ્પ છું, રહિત છું. એક છું એટલે શુદ્ધ છું. શુદ્ધ છું એટલે એક છું. એક છું એટલે કોઈ પણ ભેદના વિકલ્પ વિનાનો છું.
એટલે કહેતા હું કે શું વિશુદ્ધ બરાબર. જો આ અનુભવની દ્રષ્ટિ થતા આ હોય છે એમ કે છે અહીંયા. બરાબર. હા, હા. સમજાય છે કાંઈ? આત્માનો અનુભવ થવા માં એકલી વસ્તુ ચેતના માત્ર સર્વસ્વ એક અને સુવિશુદ્ધ. બરાબર. સુવિશુદ્ધ એટલે હવે એમાં નાખ્યું દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ ઉપાધિ રહી તો બરાબર. એવો આત્મા કહેતા હું કે દ્રવ્યેણ ન ખંડિયામી. વ્યાખ્યા જુદી રીતે આ કરે છે. હા, હા. ઓલામાં દ્રવ્યથી ખંડિત થતો નથી એટલો અર્થ આપણે જયચંદ પંડિતમાં આવે છે. અહીં તો કે છે जीव द्रव्य स्वद्रव्य रूप है, ऐसा अनुभवने पर भी मैं अखंडित हूं. હું સ્વદ્રવ્ય રૂપ છું, સ્વદ્રવ્ય રૂપ છું, એમ છતાં એ એક ભાગ એમાં નથી આવતો એમ કે છે. ક્ષેત્ર કાળ ને ભાવ એવા ચાર ભંગમાં હું સ્વદ્રવ્ય રૂપ છું. એથી એના બીજા ત્રણ બોલ ભેગા નથી આવતા એમ નથી. હું એક રૂપે અખંડ દ્રવ્યમાં અખંડ જ છું. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. जीव स्वद्रव्य रूप है, वस्तु तरीके वस्तु तो वस्तु. ऐसा अनुभवने पर भी मैं अखंडित છું. એમ એક દ્રવ્ય રૂપ છું એમ કેતા કઈક દ્રવ્યનો ભાગ ખંડ થયો છે અને ક્ષેત્રકાળ ભાવનો ભંગ કઈક રહી ગયો છે એમ નથી એમ કે છે. સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં? આમાં આ તો બધું ઊંચી ઝીણી વાત છે. હવે જમભાઈ ઝીણીમાં ધ્યાન રાખવાનું હોય, ઊંચીમાં હાથી છે એમ. બરાબર. સમજાણું કાંઈ? દ્રવ્ય સ્વદ્રવ્ય જોયું ભાષા પણ પાછી કેવી? સ્વદ્રવ્ય. દ્રવ્યનો એટલે જીવ સ્વદ્રવ્ય રૂપ છે એમ કહેવામાં બીજા રૂપે તો નથી, પણ એક સ્વદ્રૂપ કહેવામાં એક અંશ આવી જાય છે એમ નથી. બરાબર. હું સ્વદ્રવ્ય રૂપ છું એટલે કે બીજો અંશ પણ અંદર બાકી કોઈ રહી જાય છે ક્ષેત્રકાળ ભાવનો એમ નથી એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ? એક દ્રવ્ય ચેતના માત્ર વસ્તુ. હું સ્વદ્રવ્ય રૂપ છું, સ્વદ્રવ્ય રૂપ છું એમ કેતા અનુભવને પર भी मैं अखंडित हूं. क्षेत्रेण न खंडियामी. जीव स्वक्षेत्र रूप है. बीजो बोल. जीव સ્વક્ષેત્ર રૂપ છે એમ કેતા છતાં એક અંશ નથી. એમાં પણ બધા દ્રવ્ય કાળ ભાવનો અખંડ એક પણ આવી જાય છે એમ કે છે. બરાબર. હારી ઘણી વાત ભાઈ. આ જીવનું આ અખંડપણું એમ દ્રષ્ટિમાં આવવું એનું નામ ધર્મ ને સમ્યક દર્શન છે. બરાબર. સમજાણું કાંઈ? કે છે હું જીવ સ્વક્ષેત્ર રૂપ છું. પોતાના ક્ષેત્ર પહોળો એટલો એ રીતે હું જીવ ક્ષેત્ર રૂપ છું, પણ એ રીતે પણ એસા અનુભવ મેં અખંડિત છું. એટલા સ્વક્ષેત્ર રૂપ મેં સ્વક્ષેત્ર રૂપ છું એમ છતાં છું તો અખંડ જ. કોઈ ભાગ એમાંથી સ્વક્ષેત્રમાં છું એમાં કોઈ ભાગ બાકી રહી જાય છે અંદર ભાવોનો સ્વકાળનો કે દ્રવ્યનો એમ નથી. સમજાય છે કાંઈ? આવો ધર્મ ભારે ભાઈ. હવે આમાં નવરા ક્યાં માણસ નહીં. બહારથી હજી તો વિકલ્પથી દયાદાન ને ભક્તિથી ધર્મ કરવો છે. એનાથી ધર્મ થાય ને એનાથી કલ્યાણ થાય. રખડવા ટાણે અનંતકાળથી રખડે છે એમાં છે રખડવું.
84 અવતારનું રખડવું છે જી હા. એ એનાથી માને છે કે મારું કલ્યાણ થાય છે. વસ્તુ પોતે અખંડાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. એ વસ્તુના જે 4 ભાગ, એમાં એક ભાગમાં બીજા ભાગ રહી જાય છે એમ કરીને નિષેધ કરે છે. બીજી તો વાત શી કરવી? જી હા. સમજાણું કાંઈ? બરાબર છે. વિકલ્પથી પુણ્ય પાપ દયાદાન તો વિકલ્પ રાગ છે, વિકાર છે. એનાથી ધર્મ ભ્રમ, છે ને. એનાથી આત્માનો અનુભવ થતો નથી. શરીરની ક્રિયાથી તો ક્યાંય રહ્યું, પણ કોણ જાણે ક્યાંનું ક્યાં નખે મારા. ઓહો, શરીરની ક્રિયા સચિવ જીવથી ધર્મ થાય. અરે શું કર્યું? અરે આવો કાળ મળ્યો બાપા. ભાઈ માન તરવાના કાળમાં બુડવાના ક્યાં રસ્તા દીધા. જી હા. હા હા પ્રભુ વાહ. કે છે અહીં તો હું પોતે 4 અંશપણે છું, એમાં 1 અંશમાં 3 અંશ રહી જાય છે એવો નથી, એમ કે જાય તો. બરાબર. હે? હા હા હા. રાગપણે તો નહીં, પુણ્યપણે નહીં, પાપપણે નહીં, શરીર વાણીપણે નહીં, કર્મપણે નહીં, બરાબર. પણ 1 અંશમાં હું સ્વક્ષેત્રપણે છું તો વળી બીજા અંશો એમાં બાકી રહી જાય, એમ બધું એમાં જ આવી જાય છે. બરાબર. હા હા હા. એક અસંગ પ્રદેશી એક વસ્તુ સ્વક્ષેત્રપણે એ પોતે દ્રવ્ય છે, એમાં એની અવસ્થા આદિનો કાળ છે, અને એનામાં રહેલા ગુણ એ બધું એકમાં આવી જાય છે. બરાબર. સમજાણું કાંઈ? ગુરુદેવ. હે? કળસા નથી, ગજ છે, ગજ. પણ ગજ છે અમૃતચંદ્રાચારનું. જી હા. સમજાણું કાંઈ? બરાબર છે. કળશ નથી, પણ અમૃતચંદ્રાચારનું છે. આ કોકનું કરેલું નથી, હિંમતભાઈ નથી નાખ્યું એમાં ઉપરથી. જી હા. આ તો ભાઈએ નાખ્યું. રાજમલ પંડિત અર્થ કર્યો હતો. સમજાણું કાંઈ? બરાબર છે. એક સ્વરૂપે સ્વક્ષેત્રે છું, તો પણ તેમાં ખંડ નથી, પણ અખંડ છું. સ્વક્ષેત્રનો ભાગ 1 અને સ્વભાવને કાળને દ્રવ્યનો ભાગ બીજો, એમ એમાં રહેતો નથી. નથી. સમજાણું કાંઈ? બરાબર. કાળે ન ખંડિયામી. જીવ સ્વકાળ રૂપ છે, ભગવાન પોતાના સ્વકાળે ત્રિકાળ છે. અનંત ગુણ ને દ્રવ્ય ને ક્ષેત્ર બધું એમાં હમાય જાય. સ્વકાળ ત્રિકાળ. સ્વકાળ એટલે પોતાનો, કાળ એટલે પોતાથી, ત્રિકાળ એમ એમ છે. બરાબર. વસ્તુ જે અનંત ગુણનો પિંડ દ્રવ્ય રૂપ, ક્ષેત્ર રૂપ, ભાવ રૂપ, એવો સ્વકાળમાં બધું આવી જાય. જાય છે. હા, હા. સમજાણું કાંઈ? બરાબર. કાળેણ ન ખંડિયામી. જીવ સ્વકાળ રૂપ છે, પણ કાળથી ન કરતા એમ દરેકને સ્વ નાખ્યો છે. વળી કોક કાળ બીજાનો લઈને બીજાનો દ્રવ્ય લે. એસા અનુભવ પરને બી મેં અખંડિત હું. બરાબર. ભલે હું સ્વકાળ એક, ત્રિકાળ એક રૂપ છું, ત્રિકાળ રૂપ સ્વકાળ એક છું, એમ કહેતા હું અખંડિત જ છું. એમાં કોઈ ખંડ ભેદભંગ નથી. છે નહીં. બરાબર. સમજાણું? ભાવે ન ખંડિયામી. જી હા. જીવ સ્વભાવ રૂપ છે. જીવ સ્વ સ્વ એમ લેવું. જીવ સ્વભાવ રૂપ, પણ જીવ સ્વભાવ રૂપ છે એમ લેવું. સમજાણું કાંઈ? હું એક સ્વભાવ, જ્ઞાન દર્શન આનંદ આદિ સ્વભાવ, એ મારા સ્વભાવ રૂપ છું, એમ કેતા એ અખંડ જ છું. સ્વભાવ કેતા કોઈ કાળ દ્રવ્ય ને ક્ષેત્ર કોઈ બાકી રહી જાય છે એમાં, એમ છે નહીં. समझाई है? ऐसा अनुभव पर भी मैं अखंडित हूं. भावार्थ इस प्रकार है कि एक जीव वस्तु स्वद्रव्य स्वक्षेत्र स्वकाल स्वभाव 4 प्रकार के भेदों द्वारा कही जाती है.
બરાબર એક જ ભગવાન આત્મા, એની દ્રવ્ય એટલે ગુણ પર્યાયનો પિંડ, ક્ષેત્ર એટલે અસંગ પ્રદેશ, કાળ એટલે ત્રિકાળ રહેવા કાળ, ભાવ એટલે અનુશક્તિ ગુણ. એમ ચાર પ્રકારના ભેદે એક ચીજને કહેવામાં આવે છે. તથાપી ચાર સત્તા નથી. જી હા સત્તા તો એક જ છે ચારમાં. દ્રવ્યની સત હોવાપણું જુદું, ક્ષેત્રનું હોવાપણું જુદું, કાળનું હોવાપણું જુદું, ભાવનું હોવાપણું જુદું, એમ છે નહીં. સત્તા તો એક જ છે. દ્રવ્ય સત્તા કહો તો તે, ક્ષેત્ર કહેતા સત્તા તે, કાળ ત્રિકાળ રૂપ એક રૂપ સત્તા કહો તો તે, સ્વભાવ રૂપ કહો તો તે. બરાબર સમજાણું કાંઈ? બરાબર तथापि चार सत्ता नहीं, एक सत्ता है. જી હા उसका दृष्टांत चार सत्ता इस प्रकार से तो नहीं, चार प्रकारનું હોવાપણું આ પ્રકારે તો નહીં. બરાબર કયા પ્રકારે દાખલો આપે છે? આ ભગવાન આત્મા આ શરીર વાણી કર્મથી તો જુદો, આ માટી થતો કર્મથી જુદો, પુણ્ય પાપના વિકલ્પ ઉઠે વિકાર એથી જુદો. તો કે છે એને ચાર પ્રકારે વહેંચીને કહીએ તો સત્તા ચાર છે. કોની પેઠે એમ કે છે. જી હા जिस प्रकार एक आम्रफल, एक आंबो केरी, જી હા ચાર પ્રકાર છે. કોઈ અંશ તો એમાં રસ છે. બરાબર કેરીમાં એક ભાગ રસ છે, મીઠો. બરાબર એક અંશ છિલકા છે, માથેની છાલ છે. એક રસ છે, એક છાલ છે. કેરી એક છાલ, જી હા એના ચાર ભાગ. એક રસ છે, એક છાલ છે, એક ગોઠલી છે, અને કોઈ અંશ મીઠા છે. સમજાય છે? બરાબર કોઈ અંશ રસમાયેલો, પાછો અંશ મીઠા જુદું છે. સમજાય છે? એ રસ સાધારણ લીધો, એના મીઠાશ લીધી. ચાર ભાગ છે એમ નથી. સમજાય છે? આ ચાર ભાગ છે એમ આત્મામાં નથી, એમ કે છે. શું કીધું? જી હા પ્રભુ રસની વિશેષ પર્યાય છે. રસ સામાન છે, એની મીઠાશ એક ભાગ છે. સમજાય છે કાંઈ? બરાબર પ્રભુ કોઈ અંશ રસ છે, કોઈ અંશ છિલકા છે, ખેતર, કોઈ અંશ ગુટલી છે, કોઈ અંશ મીઠા છે. જી હા એમ નથી. શું કીધું? જી હા એક કેરીમાં ચાર ભાગ, એક રસ, છાલ, ગુટલી ને મીઠાશ, એ ચાર ભાગ છે. એમ આત્મામાં ચાર ભાગ નથી. એક જ વસ્તુ કોઈ અંશ જીવદ્રવ્ય છે, જો કોઈ અંશ જીવ ક્ષેત્ર છે, કોઈ અંશ એનો જીવનો કાળ છે, અને કોઈ અંશ એના જીવનો ભાવ છે. જી હા સમજાણું કાંઈ? બરાબર ઓલો રસ ભાવ રૂપે લીધો, મીઠાશ કાળ રૂપે લીધી. ભાઈ ભેદ પાડો ને, ભેદ ભાઈ. ઓલો રસ અને મીઠાશ કાળ અને ભાવ, અને છિલકા અને ગોટલી એનો પણ ક્ષેત્ર, એ દરેક આખું એક વસ્તુ ભગવાન આત્મા. જી જેમ એ કેરીના ચાર ભાગ છે એમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નથી. બરાબર समझानो? बराबर तो केवा है? ऐसा मानने पर सर्व विपरीत होता है. इस कारण इस प्रकार जिस प्रकार एक आम फल स्पर्श रस गंध वर्ण विराजमान पुद्गलનો પિંડ છે. જો હવે जी हाँ શું કીધું? जी प्रभु એક કેરી એ વર્ણ ગંધ રસ રૂપાની સ્પર્શથી સ્પર્શ કેરી કેરી છે એ સ્પર્શ છે તો તે, રસ છે તો તે, ગંધ છે તો તે, વર્ણ છે તો તે. बराबर કે જુદા ચાર બોલ છે.
વર્ણ એક આ ઠેકાણે રહ્યો ગંધ, આ ઠેકાણે રહી, આ ઠેકાણે ફરસ, આ ઠેકાણે એમ છે. ઓલા ચાર તો જુદા કયા કેરીના? જી હા. રસ, છિલકા એટલે છાલ, ગોટલી ને મીઠાશ. એમ આત્મામાં નથી. આત્મા વસ્તુ જી હા. એક સ્વરૂપ દેહથી તદ્દન ભિન્ન. બરાબર. જેમ પરમાણુમાં સ્પર્શ, રસ, ગંધ અને રંગ વિરાજમાન પૂતગળનો પિંડ છે. બરાબર. इसलिए स्पर्श मात्र से विचारने पर स्पर्श मात्र છે. શું કીધું? જી હા. એ કેરીને સ્પર્શ માત્ર વિચાર તો આખું સ્પર્શ સ્વરૂપ જ છે કેરીનું. બરાબર. સમજાય છે કે નહીં? આમાં કેરીનો દાખલો તો ચોખ્ખો સ્પષ્ટાતો છે. જી હા. એટલે એ કેરી છે ને એના ઉપર આત્માને સમજાવવા દાખલો આપ્યો કે ભાઈ કેરીમાં એક રસ છે, એક છાલ છે, ગોટલું છે ને મીઠાશ છે. એમ આત્મામાં એવા ચાર ભાગ છે એમ નથી. એક રહી ગયો દ્રવ્ય જુદું, ક્ષેત્ર જુદું, કાળ જુદું ને એમ નથી. ત્યારે કે જેમ કેરીમાં તે કેરીને સ્પર્શપણે દેખો તો આખું સ્પર્શ જ છે, રસપણે દેખો તો રસ જ આખો છે, ગંધપણે દેખો તો ગંધ જ છે, રંગપણે દેખો તો રંગ પીળી તે આખી પીળી છે. બરાબર. સમજાય છે કે નહીં? એમ આત્મામાં કોઈ દી આત્મા શું ખબર એને ન મળે. જી હા. કે છે એ गंध मात्र से विचारने पर गंध मात्र वर्ण मात्र विचार उसी प्रकार एक भगवान आत्मा स्वद्रव्य એને દ્રવ્ય તરીકે જોઈએ તો તે જ આખી ચીજ છે. બરાબર. સ્વક્ષેત્રથી જોઈએ તો આખું પોતે એક જ છે. વળી સ્વક્ષેત્રમાં કોઈ દ્રવ્ય બીજું છે, કાળ ભાવ એમ જુદો એમ છે. કેરીમાં સ્પર્શથી દેખો તો એકલો સ્પર્શ જ છે, બધું આખું કેરી સ્પર્શ. રસથી દેખો તો રસમય જ છે, રંગથી દેખો તો રંગમય છે, ગંધથી દેખો તો જન્મય. સુગંધ આવે છે ને એની. બરાબર. એમ ભગવાન આત્મા જી હા. વસ્તુથી દેખો તોય તે, એના સ્વક્ષેત્રથી દેખો હોય તો તે, એના સ્વકાળથી દેખો તો તે, અને તેના સ્વભાવથી દેખો તે. બરાબર. આ દાખલો પંચાયતમાં આપ્યો છે. રાજમંડળી છે ને એ તે કરતા પંચાયત એના કરતા એ રાજમંડળી છે. કેરીનો દાખલો પંચાયતમાં આપ્યો છે. આ રીતે છે. જી હા. ચાર ભાગમાં તો કટકે કટકે સમજાય છે. કેરી ને એક એક કટકો આવ્યો, જ્યાં આખો ન આવ્યો આમ એકમાં. જી હા. બરાબર. રસ આવ્યો ત્યાં ઓલું ગોટલું ન આવ્યું, ગોટલું આવ્યું ત્યાં છિલકું ન આવ્યું, છિલકું આવ્યું ત્યાં રસ નો આવ્યો. બોલામ પછી નાખ્યું એ ન બોલ્યો, ખ્યાલ નથી. ઓ સમજાણું કારણ કેરીનો છાલ જોઈ ત્યાં ગોટલું ન આવ્યું, ગોટલું જોયું ત્યાં છાલ ના આવી, છાલ જોઈ તો રસ ના આવ્યો, રસ જોઈ ત્યાં એની મીઠાશ ની પડી ના આવી. એમ નથી આત્મામાં જી હા. કે આત્માને દ્રવ્ય દેખો તો કઈ જુદું છે. જેમ ઓલો છિલકું દેખે તો એમાં ગોટલું ન આવ્યું, એમાં દ્રવ્ય દેખો તો ક્ષેત્ર કાળ ભાવ જુદા પડ્યા છે. એમ નથી. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. ભગવાન આત્મા દેહથી ભિન્ન તત્વો. સમજાણું કાંઈ? એ સચ્ચિદાનંદ સ્વરૂપ, સત શાશ્વત જ્ઞાન ને આનંદ, એને કે છે કે વસ્તુથી જુઓ તો એ છે. જેમ કેરીને સ્પર્શથી દેખો તો સ્પર્શ માત્ર રાખી છે, જી હા. એમ આને સ્વક્ષેત્રથી દેખો તો એ છે, એને આખા રસથી દેખો તો એ છે, આને સ્વકાળથી દેખો તો એ છે, એને રંગથી દેખો તો એ છે. કે કેરીમાં રંગનો ભાગ જુદો પડતો છે, સ્પર્શનો જુદો પડતો છે એમ છે. ભાઈ કેરીમાંથી રસ કાઢી નાખો એકલો, સ્પર્શ ગંધ ને રંગ રાખો. કેમ છે?
એમાંથી રસ કાઢી નાખો અને સ્પર્શ ગંધ ને રંગ રાખો. એમાંથી રંગ કાઢી નાખો અને રંગ ગંધ રસ ને સ્પર્શ રાખો. હે કહેવાય એમાં દેહમાં ભગવાન આત્મા છે. એમાંથી કે છે કે એનું દ્રવ્ય કાઢી નાખો અને એકલું ક્ષેત્ર રહે. શું રહે? એ દ્રવ્ય જ પોતે અનંત ગુણ નો પિંડ પોતે જ આત્મા છે. એને ક્ષેત્રથી દેખો તો તે જ છે. જેમ કેરીને રસથી દેખો તો આખી એ જ છે. રસ જુદો કાઢી નાખો ના રહે, એમ જુદું શું રહે? કેરી ન રહે. એમ આત્મામાં વસ્તુ દેખો તો એ રૂપે છે, એનું ક્ષેત્ર દેખો તો તે જ રૂપે છે. કે દ્રવ્યને કા ભાવ જુદા રહી જાય છે? એમ નથી. કાળે છે એમ સકાળે છે. સકાળે છે એમાં બધું આવી ગયું. ભાવ દ્રવ્યને ક્ષેત્ર કે બીજું જુદો રહી જતું નથી. એમ કેરીને રસ લેતા બધું આવી જાય છે. યુવરાજી, હા, મારે આત્માને સમજવો. એને એના મકાનના ધૂળના ઢગલાની જો વાતનું કરે ને એને 4 દિશાની વાત યાદ આવે. એક મકાનને 4 દિશા બાંધે છે કે નહીં? શું કહેવાય ત્યાં કોર્ટમાં? ચતુર્સીમા. 4 સીમા, પણ ઘર તો એક છે. 4 સીમા બાંધે 4 ઘર છે. સમજાણું? કાંઈ વસ્તુ કેલી છે. આની કોર તીકો તો એ છે, આની કોર તીકો તો એ છે, આની કોર તીકો તો એને આની કોર તીકો તો કે 4 ઘર છે. એમ ભગવાન આત્મા દેહમાં બિરાજમાન પ્રભુ એને કે છે ગુટલીની પેઠે કે છાલની પેઠે જુઓ જુદી જુદી ચીજ તો કેરી એમાં દેખાય છે. જુદી જુદી ચીજ દેખાય છે, કેરી આખી નહીં દેખાય. એમ આત્માને એક એક ભાગ ગુટલી આમ છાલ્યા એમ નથી કે આ ક્ષેત્ર કાળાને એમ નથી. ભગવાન આત્મા ગુણ પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે. વિકાર નહીં, કર્મ નહીં, શરીર નહીં. એ અસંખ્ય પ્રદેશી જે ક્ષેત્ર પહોળું છે એ જ આત્મા છે, એ જ આખો છે. એને સકાળ લ્યો. કાળ તિકાળ રૂપ કાળ હો. એનો તિકાળ એક પર્યાયની સમયની વાત નથી. સકાળ પૂતિ કાળ છે. એમાં દ્રવ્ય આવી ગયું, ક્ષેત્ર આવી ગયું ને ભાવે આવી ગયો. સકાળથી જુઓ તો એ આખું છે. સ્વભાવ ભગવાન આત્માને જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ છે. ભાવ એ ભાવથી જુઓ તો એક આખી ચીજ છે. ભાવથી જુઓ તો કોઈ દ્રવ્ય જુદું રહી જાય છે, ક્ષેત્ર જુદું રહી જાય, કાળ જુદો રહી જાય એમ જાણું નહીં. કેરીમાં ગુટલી કેતા છાલ રસને મીઠા જુદી રહી જાય છે. એમ આનું દ્રવ્ય કેતા કોઈ ક્ષેત્રકાળ ભાવ જુદા રહી જાય છે એમ નથી. કેરીને જેમ સ્પર્શ કેતા 4 ભેગા આવી જાય છે, ભેગું છે બધું. સમજાણું? કાંઈ અહીં તો 4 બોલે નહીં, એક રૂપ છે એમ સિદ્ધ કરવું છે. 4 માંથી 1, બોલા અનંતમાંથી 1, માથી અનંતમાંથી 1, આ 4 માંથી 1, પછી 3 માંથી 1 કે છે. સમજાણું? કાંઈ શું કરવા આ વાત આલે છે? કે આત્માની જેને દ્રષ્ટિ પ્રાપ્ત કરવી છે એટલે કે ધર્મ રૂપે પરણવું છે, જેને અનંતકાળમાં આત્મજ્ઞાન થયું નથી અને આત્મદ્રષ્ટિ થઈ એને આત્મદ્રષ્ટિ કરવી હોય તો એના દ્રવ ક્ષેત્રકાળ ભાવ એને જુદા પાડવા નહીં. એમ જુદા પડી શકતા નથી. માટે એમ જુદા વસ્તુ છે. આ વસ્તુ છે, આ ઉખડ છે કે નહીં? આ ઉખડનું લાકડું છે. એ સુગંધ કહો તો ઈ છે, હું આવું કહો તો ઈ છે, ભારે કહો તો ઈ છે.
અને રંગે આ જાતનું પીળાશ કહો તોય ઈ છે. એમાં પીળાશ કાઢી નાખો, સુગંધ કાઢી નાખો તો બીજી શું ચીજ રહે? એ તો ઈ ચીજ છે. સુગંધ, ભારી, સુવાળપ, સમજાય છે? બધી ચીજ છે. પુષ્પે સમજાવો ત્યારે આપે પાછી જુદું કરે. ક્યાં કહ્યું જુદું? પુષ્પે સમજાવવાનું જુદું કઈ પણ એ જુદું કહીને શું કે છે? એની સ્થિતિ બતાવે છે કે ગુણ પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહીએ, એ ચીજને પહોળાઈની અપેક્ષાએ તેને ક્ષેત્ર કહીએ, એને ત્રિકાળ રહેવાની અપેક્ષાએ કાળ કહીએ, એમાં રહેલી શક્તિઓને ગુણની અપેક્ષાએ ભાવ કહીએ. બરાબર. સમજાણું કાંઈ? ગુરુદેવ નિજ ઘરના વાંધા, બીજી બધી પડ કરી લાંબી. પોતે કોણ ને કેવો છે એની કોઈ દી ખબર કરીને એને વિના રખડી મેર્યો 84 ના અવતારમાં. અહીં કે છે કે તારે જો આત્મા પ્રાપ્ત કરવો હોય તો આત્મા 4 બોલે ભલે તને સમજાયો, વિકાર રહિત સમજાયો, કર્મ રહિત સમજાયો, શરીર રહિત સમજાયો. હવે એને 4 બોલે સમજાયો માટે 4 બોલમાં એક બોલમાં બધા ભેગા આવી જાય. 4 ના 4 બોલ નથી, ખાના 4 નથી કે એક ખાનામાં દ્રવ્ય રહે, એક ખાનામાં ખેતર રહે, એક ખાનામાં કાળ રહે, એક ખાનામાં ઓલા ખાનું છે કેરીમાં. એક ભાગમાં ગોટલું રહે, એક ભાગમાં છાલ રહે, એક ભાગમાં રસ રહે, એક ભાગમાં મીઠાશ રહે. એમ 4 ખાના છે એમાં. સમજાય છે? એમ આમાં નથી. પણ કેરીમાં જેમ સ્પર્શ આખા ભાગમાં રહે, રસ આખા ભાગમાં રહે, ગંધ આખા ભાગમાં રહે, રંગ સ્પર્શ આખા, રસ આખા ભાગમાં રહે. એમ ભગવાન આત્મા દેહના માટીથી જુદો, કર્મથી જુદો, એ દ્રવ્ય રૂપે તો એ, વસ્તુ રૂપે તો એ, ચેતના માત્ર વસ્તુ તો એ અસંગ પ્રદેશી, એ અસંગ પ્રદેશી એનો નીચેથી એક પ્રદેશ છે. અખંડની અપેક્ષા એક પ્રદેશી છે. સમજાવું કાંઈ? તો ઈ છે. અને સકાળ એમને એમ ત્રિકાળ રહેનારું તત્વ સત્વ કહો તો એનું છે. અને એના જ્ઞાન, દર્શન, આનંદ આદિ ભાવ, અનંત ભાવ, અનંત શક્તિ, અનંત ગુણ, એ અનંત ગુણ તો એનું છે. કોઈ ભાવ જુદો રહી જાય, ક્ષેત્ર જુદું પડી જાય, દ્રવ્ય જુદું પડી જાય એમ નથી. આ કેરીનો દાખલો બહુ સરસ આપ્યો છે. સમજાણું કાંઈ? દાખલો આપીને સમજાવે તો ન સમજે ને કઠણ લાગે. જમભાઈ દાખલો તો ટેકો છે ઓલો સમજવા માટે. દાખલો તો એક અંશ છે. જો ભાઈ આ કેરી છે ને, જો કેરી, એક રસ, એક ગોટલી, એક છાલ, એક મીઠાશ, 4 જુદા છે. એમ આત્મામાં એક દ્રવ્ય, એક ક્ષેત્ર, એક કાળ ને એક ભાવ જુદા નથી. પણ કેરીમાં જેમ સ્પર્શ, રસ, ગંધ, રંગ એક હારે બધું છે, એમ આત્મામાં વસ્તુ જુઓ તો તે આત્મા, એની પહોળાઈનું ક્ષેત્ર જુઓ તો તે દ્રવ્ય કાળ ને ભાવ છે. એનું કાળ, એનું એમને રહેનાર કાળ દેખો તો એનો એ ભાવ દ્રવ્ય ને ક્ષેત્ર છે. એના ગુણો દેખો, જ્ઞાન, દર્શન, આનંદ, જ્ઞાન, દર્શન, આનંદ, એની પહોળાઈ, એનો કાળ, નિદ્ર, એ બધું એનું છે. સમજાણું કે નહીં? આમાં એવા ચતુષ્માં એક રૂપે આત્માને દેખવો, આ એનું નામ અભેદ દ્રષ્ટિ ને સમ્યક દર્શન છે. ભૂયત્તમ હસીદો ની બીજી રીતે વાત કરે છે. સમજાય? એક રૂપ નજર પડ્યા વિના એક આત્મા હાથમાં નહીં આવે એમ કે છે. 2-4 નજર કરવા જાય તો કોઈ બેહીશ કે આત્માને એમ માથે કહી ગયા છે. સમજાણું કાંઈ? હે માથે કીધું છું. ખોજ મીટા એમ ભાષા કરી. સદ પનસંતિ, સદ નામ એકદમ નાશ થઈ જાય એવો અર્થ છે એનો, પણ એનો અર્થ જ બીજો ઢબનો કરનાર છે. ભગવાન આત્મા
અનંત શક્તિ જે છે એમાં એક એક શક્તિને ખોજવા જઈશ ત્યાં એક અનંત શક્તિનું એક રૂપ ખોવાઈ જશે. છે ભાઈ ચંદભાઈ? સદપણ સંતિ ખંડ ખંડ હોકર મૂળ સે ખોજ મીઠા એટલે અનુભવ નહીં થાય. તારા ખોજવામાં આત્મા ગોતવા જાય ત્યાં એક એક નહીંથી એક ગુણને જોવા જાય ત્યાં ખોજ મીઠા, ખોજ તારી મટી ગઈ, અનુભવ મટી ગયો. સમજાણું કાંઈ? નીચે કર્યું છે સારમાં, નીચે કર્યું છે जीव का अनुभव खो जाता है ना, ये छेली लिटी ऐसा करते हुए, किंतु अनंत शक्तियां है इस कारण एक एक नहीं करते हुए अनंत नहीं होते हैं. ऐसा करते हुए बहुत विकल्प है, जीव का अनुभव खो जाता है ना. બીજી લીટી હેઠેથી જીવનો અનુભવ ખો જાતા હૈ, ખોવાઈ જાય શું એમ કે છે. એક રૂપ અનંત ગુણ નો પિંડ દ્રવ્ય ક્ષેત્રકાળ એક રૂપે છે, એને બે ત્રણ રૂપે ને અનંત રૂપે જો જોવા જાય તો ખોવાઈ જાય શું. શૈલી કેવી કરી જુઓ ને. ભગવાન તારું સ્વરૂપ તો એક રૂપ અખંડ આનંદ પ્રભુ છે. એમાં એક રૂપનો અનુભવ કરીશ તો એક હાથમાં આવશે. એવી ચીજને અનેક ગુણ વડે જોવા જાય તો એક રૂપ ખોવાઈ જાય છે. એટલે કે એક રૂપ અનુભવમાં નહીં આવે. અરે બીજી ભાષા જાની ડબલી નહીં. નિર્વિકલ્પ થવું છે ને, વસ્તુ નિર્વિકલ્પ અભેદ છે. હવે પર્યાયમાં નિર્વિકલ્પ ન થાય ત્યાં સુધી અભેદ વસ્તુ દ્રષ્ટિમાં આવે છે. એ રીતે તું ભેદ પાડવા જાય કે આ વસ્તુ ખેતર ક્યાં જુદું છે, જુદું કરવા જાય ત્યાં વિકલ્પ ઉઠશે, અભેદ ખોવાઈ જઈશું. અરે એના પંથની રીતની એને ખબર ન મળે, ખોજવા ક્યાં જાય. અહીં તો કે ખોજવા જાય છે અનંત ગુણમાંથી એક એક નહીંના એક એક ગુણને ખોજવા જાય, હાથ નહીં આવે, ખોવાઈ જાય શું એમ કે છે. એ રતિભાઈ તો આત્માને શાંતિને ધર્મને રાગમાં પુણ્યમાં શરીરમાં ધૂળમાં ગૂંથવા જાય, ક્યાંય ખોવાઈ ગયો તું નદીનો. ભાઈ શું કે ભાઈ વાત એક રૂપ પ્રભુ ભલે આનંદ ગુણ હો પણ દ્રવ્ય તો એક રૂપ છે ને. ભલે ક્ષેત્ર સંપ્રદેશ હો, વસ્તુ તો એક રૂપ છે કે નહીં. ટેકાવ હો પણ એક સમય તો એકાકાર અભેદ છે કે નહીં. આનંદ ગુણ હો, વસ્તુ તો એક રૂપ છે કે નહીં. એક રૂપને અંતર જોતા નિર્વિકલ્પતા આવે ને એની દ્રષ્ટિમાં નિર્વિકલ્પ ચીજ અનુભવમાં આવે. એ સિવાય બીજો કોઈ ઉપાય બીજી રીત હોઈ શકે નહીં એમ કે છે. સમજાણું કાંઈ? જ્ઞાનની એકાગ્રતામાં એક રૂપ દ્રષ્ટિમાં આવ્યા વિના એની એકાગ્રતા કોઈ દી થાય નહીં. અંતર એકાગ્રતા થયા વિના દ્રષ્ટિ આવે નહીં, અને એકમાં દ્રષ્ટિ આવ્યા વિના એકાગ્રતા થાય નહીં. જ્યાં સુધી એને એમ માન કે આ રાગ વાળો છો ને શરીર વાળો છો ને કર્મ વાળો, એવો તો છે જ નહીં. એવો તો એ છે જ નહીં. એ કર્મ વાળો ને પુણ્યપાપ વાળો ને દેહ વાળો એ તો છે જ નહીં. પણ એ જે છે અનંત ગુણ વાળો સંઘ પ્રદેશ વાળો ત્રિકાળ રહેનારો
એમાં પણ ભંગ પાડીને ગોતવા જાય તો અભેદ વસ્તુ હાથ નહીં આવે. બરાબર. નવરંગભાઈ, જી હા. હા હા હા, બાપુ તું એક રૂપ પ્રભુ છો ને, એક રૂપની દ્રષ્ટિમાં બે રૂપ ક્યાંથી લાવ્યો તું? બે રૂપમાં તો ખોવાઈ જઈશ, બે રૂપમાં તો ખોવાઈ તું રાગમાં હલવાઈ જઈશ. હા હા હા, સમજાણું કાંઈ બરાબર. રતિભાઈ? આવી વાતું ભાઈ ભાઈ કે છે કે પ્રભુને ગોતવો હોય તો એકમાં ગોતજે, બરાબર. બે માં ગોતવા જાય પ્રભુ હાથ નહીં આવે એમ કે છે. હા. ચંદ્રભાઈ, હા, એ પ્રભુ તું હો. બરાબર. હે કેવું કે છે? આ દોરો કીધો ના, આ દોરો એનો જ કહેવાય સાહેબ. ફરીને વાત સમજાવવા, જ્યાં નજર નાખવી છે તે એક રૂપે વસ્તુ છે. બરાબર. એ નજરમાં એક રૂપતા ક્યારે આવે કે એક રૂપતામાં નજર જાય તો, એક રૂપતા નજરમાં ક્યારે આવે કઈ વિકલ્પ તૂટે ને એકતા પર્યાયમાં કરે તો. સમજાણું કાંઈ? આ અનુભવની વાત છે, અનુભૂતિની કરવાની વાત છે, આ વાતની વાત નથી. હા હા, ભાઈ તારો અનુભવ કરવો હોય, તારી વસ્તુને પ્રાપ્ત કરવી હોય, ભગવાન જે અનાદિનો એક રૂપ સ્વભાવે છે એને તારે મેળવવો હોય તો એના અનંત ગુણમાં ભેદ પાડીને પણ તું નહીં મેળવી શકી. બરાબર. તો ઓલી દયાદાનના રાગવડી મેળવી શકીએ તો વસ્તુમાં હોય જ નહીં. એના એક રૂપમાં ભેદ પાડવા જાય તો એક નહીં મળે, તો એનામાં નથી એનાથી મળે ભાઈ, એ નહીં મળે. હા હા હા, અહીં તો દયાદાન વ્રત ભક્તિના પરિણામથી આત્મા મળશે. હે, ધૂળમાં સાધન નથી, એ તો નિમિત્ત તરીકે જ્ઞાન કરાયું. સાધન પાધન કેવા સાધન નિશ્ચય સાધ, એ તો નિમિત્તનું જ્ઞાન. એ વખતે એવા જ વિકલ્પો હોય છે, એ જાત એમ બતાવ્યું છે. સમજાણું કાંઈ? ઓલી હવાની ચર્ચા પણ એમાં છે. તે કાળે સહકાર બે શબ્દ પડ્યા, તે કાળે છે ને તે કાળે, તે કાળે પણ છે. આ તો નીચે રવાની હારી મેળવું છે. એ તો નિશ્ચય થાય ત્યારે એવો વિકલ્પ છે પૂર્વનો, એને કહેવાય ને કાં હારી વિકલ્પ છે ને વ્યવહાર કહેવાય. બાકી વાતમાં બીજો માલ કઈ નથી. બરાબર. લાખ વાતની વાત નિશ્ચય એક આણો. સજી ધ્વન ફન શું તોડી સકલ ફન નિજ આત્મ જાવો. સમજાણું કાંઈ? હા હા હા, એ છે એ જીવ વસ્તુ સ્વ વસ્તુ સ્વદ્રવ્ય स्वक्षेत्र स्वकाल स्वभाव विराजमान है, इसलिए स्वद्रव्य रूप से विचारने पर स्वद्रव्य मात्र है. देखो, स्वद्रव्य मात्र है. स्वद्रव्य मात्र में वही को क्षेत्र का अभाव जुदा रही जाए છે. કેરીને સ્પર્શથી જોવાતા સ્પર્શ માત્ર છે, એમાં રસગુણ કોઈ ટુકડો બીજો રહી જાય છે આખો ક્યાંય, એમાં હમાઈ ગયા છે, એમાં જુદા નથી. સમજાણું કાંઈ? स्वक्षेत्र रूप से विचारने पर स्वक्षेत्र मात्र है. આમ અંતર સ્વક્ષેત્ર જોતા ભગવાન સ્વક્ષેત્ર માત્ર જ છે, સ્વક્ષેત્ર માત્ર જ છે. એટલે એમાં દ્રવ્ય જુદું રહી ગયું, કાળ જુદો રહી ગયો, શક્તિ જુદી, એવું કઈ છે નહીં. સ્વક્ષેત્ર માત્ર જ છે, સ્વક્ષેત્ર માત્ર જ છે. હા 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 હા, એક તો ચાર બતાવે છે. આવી સ્થિતિ વિતરાગ સિવાય ક્યાંય ભાઈ, સર્વજ્ઞ સિવાય વસ્તુના આવા ચાર ભાગ ક્યાંય હોય નહીં.
અને છતાંય 4 ભાગમાં એક રૂપે છે. આ તો એની કથન શૈલી. બરાબર. એવી વ્યાખ્યા વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા. એને જોયો આત્મા, એને કહ્યો આત્મા, એ સિવાય બીજી આત્મા આવો થઈ શકે નહીં. વસ્તુની સ્થિતિ આવી છે. બરાબર. હા, એ તો એકવાર પત્રમાં લખ્યું ભાઈ શ્રીમદે ઓલા સુરીરામ ત્રિપાઠી હતા ને, એ વખતમાં હતા, વેદાંતમાં બહુ વિશાળ સુરીરામ ત્રિપાઠી, એમના તો પત્ર ચાલતા મેં એક લખ્યું હતું કે એક વ્યાખ્યા આ રીતે પણ કરી શકાય, વસ્તુને દ્રવ ક્ષેત્ર કાળ ભાવ રૂપે આપ વિચારશો એમ કરીને એવા 4 બોલ મૂક્યા મેં એક પત્રમાં. કેમ કે આ રીતે વિચારે તો એને એક વસ્તુ આટલા ક્ષેત્રમાં છે, આટલા કાળમાં આ ગુણમાં આ દ્રવ્ય છે એમ કરતા બધું બહુ થઈ જાય છે તરફ. બરાબર. એક દ્રવ્ય વ્યાપક છે આખા લોકમાં, 3 કાળ ભેગા થઈને આમ થાય, એ બધું કાળે આવીને કેત્ર આવીને ભાવ એટલામાં નહીં થાય. બરાબર. એક પત્ર છે ભાઈ સૂર્ય એમાં વેદાંતમાં બહુ હોશિયાર હતા. પુનર્જન્મની પણ વાત કરી છે એમને કે પુનર્જન્મ છે એ હું મારા અનુભવથી કહું છું, અને તમે વૃદ્ધ છો પણ એક દ્રવ્યની વ્યાખ્યા આ રીતે પણ થઈ શકે. નહીતર વસ્તુ દ્રવ્ય એની પહોળાઈ કેટલી, એનો કાળ કેટલો અને એની શક્તિ કેવી, એના વર્ણન વિના વસ્તુની સ્થિતિ પરથી ભિન્ન સમજી શકાશે નહીં. અહીં તો ઓલા દ્રવ ક્ષેત્રકાય ભાવમાં પણ એકને જોતા બધું ભેગું આવી જાય. હા, ભેગું. ઉતા નહીં હવા સમજાણું કાંઈ. બરાબર છે. વિકલ્પ રહેશે આ દ્રવ્ય ના ક્ષેત્ર, તેમ બીજું તો છે નહીં. વિકલ્પ રહેશે તારામાં, હે રાગ ઉભો રહેશે, ઓલું એક ઉભો નહીં થાય. વિકલ્પ ઉભો થાય છે, એક ઉભો નહીં થાય દ્રષ્ટિમાં. સ્વકાળ રૂપ છે વિચારને પણ સ્વકાળ માત્ર છે. ભગવાન તો પોતાના કાળ એનો વસ્તુ છે, પોતે જ સ્વકાળ છે, વસ્તુ 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 વસ્તુ. બરાબર. અને સ્વભાવ रूप से विचार ने पण स्वभाव मात्र है को समझाणो. ये कारण ऐसा कहा कि जो वस्तु है वह अखंडित है. ये कारण एम कहूं कि जो पदार्थ भगवान आत्मा है अहिया अखंडित है. एक एक पोते अखंडित एक एक हो. अहिया બરાબર. અખંડિત શબ્દનો ऐसा अर्थ है. ખંડિયામી હતો ને, ન ખંડિયામી, ન ખંડિયામી એટલે અખંડ. અખંડ નો અર્થ આવો છે એમ કે છે. પેલો શબ્દ કે બરાબર. સમજાણું કાંઈ. હવે 4 માંથી એક રૂપ કર્યું, હવે 3 માંથી એક રૂપ કરે છે. બરાબર. આ જ્ઞાતા એ હું, જ્ઞેય હું, જ્ઞાની હું. જાણનાર હું, જ્ઞેય પર એમ નહીં. જી હા. ભગવાન આત્મા જી હા. જાણનાર, જ્ઞાતા અને છદ્ર જ્ઞેય એનું જ્ઞાન એટલો એવું નથી, જી હા. એવો એવું નથી, એટલો એવું નથી, એવો એવું નથી. બરાબર. યો અયમ ભાવો જ્ઞાન માતૃહમ અસ્મિ જ્ઞેયો જ્ઞેય જ્ઞાન માત્ર સ્વમેવ જ્ઞેયો જ્ઞેય જ્ઞાન માત્ર સ્વમેવ જ્ઞેયો જ્ઞેય જ્ઞાન કલોલવલ્ગન જ્ઞાન જ્ઞેય જ્ઞાત્ર મત વસ્તુ માત્ર. છેલ્લા શ્લોકો છે ને, એકદમ વસ્તુનું અભેદ પણ વણતા વણતા અનંત ગુણમાંથી એક, ચાર ક્ષેત્રમાંથી એક, જ્ઞાતા જ્ઞાનમાંથી એક. જે શૈલી ભૂયત થવો સીધો લીધી છે એ શૈલીને બહુ સંકોચતા ચાલ્યા જાય છે. બરાબર. હા હા હા, આ તો વસ્તુની સ્થિતિ હો.
પુણ્ય પાપ ને શરીર કર્મ ની તો વાત આમાં લીધી છે જ નહીં, એટલે એમાં એ છે નહીં, પછી એના ભંગ ભેદ ની શું વાતો કરવી કે છે? બરાબર. હે? જી હા. હા. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો વિકલ્પ ઉઠે છે, એ તો રાગ છે. એ વસ્તુમાં ક્યાં છે? એનાથી પ્રાપ્તિ થાય કે એ આત્માની ચીજ છે, એ બે વાતો અહીં વાત છે જ નહીં. છે જ નહીં. પણ રહ્યો ભગવાન આત્મા વિકાર વિનાનો નિર્વિકારી વસ્તુ, બરાબર. એના જે અનંત ગુણ છે એનેથી એક એક ગુણને એક એક નહીં જોવા જતા એકરૂપ નહીં હાથમાં આવે. બરાબર. પછી કે છે કે ચાર પણે વસ્તુ કહીએ છતાં એને ચાર પણેમાં એક પણે દૂતવા જા, ત્રીજા ત્રણ બાકી રાખવા જા તો એ હાથ નહીં આવે, એમ વસ્તુ નથી. બરાબર. હવે કે છે भावार्थ के ज्ञान एक संबंध के ऊपर बहुत भ्रांति चलती है. જી હા. અહીંથી ઉપડ્યું છે. स्वपर प्रकाशक शक्ति हमारी साते वचन भेद भ्रम भारी. જ્ઞેય બે પ્રકારના, સ્વજ્ઞેય અને પરજ્ઞેય. જી હા. એમાં વચનના ભેદે ભ્રમ લોકોને ઉપજે છે કે આ જ્ઞેય હું જ્ઞેય કે જ્ઞાન કે હું જ્ઞાન, આ જ્ઞેય કેમ નહીં, એમ નહીં. એ છ દ્રવ્યનો જે જ્ઞેયપણું તો એક સમયની પર્યાય જાણે એટલો એ જ્ઞાન એવડો આત્મા નહીં. બરાબર. હા. સમજાય છે કાંઈ? કે છે કે જ્ઞેય સંબંધમાં જાણનાર અને જણાવવા યોગમાં ઘણા વચનના ભ્રમ ઉત્પન્ન થાય છે. જી હા. कोई जीव वस्तु ज्ञायक पुद्गल से लेकर भिन्न रूप या छद्रव्य ज्ञेय, एम कोई समझेगा कि जीव वस्तु तो जाननार છે જી હા. અને એનાથી છદ્રવ્ય જુદા છે તેને જ્ઞેય છે. જી હા. જણાવવા યોગથી છદ્રવ્ય છે ને જાણનારો તે જ્ઞાન આત્મા જ્ઞાય છે. એમ કોઈ કહે તો એમ છે નહીં. નહીં છે ને જ્ઞેયો જ્ઞેય જ્ઞાન માત્ર સનેવ બીજી લીટી. જી હા. સમજાણું કાંઈ? બરાબર. जीव वस्तु ज्ञायक उद्गल से लेकर भिन्न रूप छद्रव्य, भिन्न એટલે અનંતા સીધો, અનંતા નિગોદો, એ બધા એક સમયની પર્યાયમાં બધા જ્ઞેય તરીકે એ જ્ઞેય અને એ જ્ઞાન કે ના એ મારો પર્યાય જે જ્ઞાન અને હું જે જ્ઞેય અનંત દ્રવ્ય ગુણ ને પર્યાય ને જ્ઞેય કરનારો હું. બરાબર. એકલા છદ્રવ્યને જ્ઞેય કરું એટલું જ્ઞાન નહીં એમ. હા. સમજાણું કાંઈ? બરાબર. એ જ્ઞેય નહીં પણ એક એના જ્ઞાનનું પરિમાણ એક સમયનો પર્યાય એટલો જ્ઞેય નહીં. વર્તમાન જ્ઞાનનું એટલું જ્ઞેય નહીં. જ્ઞેય તો આખો દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણે થઈને એનું જ્ઞેય છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. એની વાત છે, આ તો બહુ ઊંચી વાત છે, એટલે એના સતના ઘરની વાત છે. એક સમયે એના જ્ઞાન પૂરતું પર્યાય હું જ્ઞાન છું, જ્ઞાય છું, એટલો જ્ઞાય છું. એટલું જ્ઞાય છે, એટલું જ્ઞાન છે. જી હા. શું ऐसा तो नहीं, ભગવાન જ્ઞાયક અને છ દ્રવ્યો એને જ્ઞેય જી હા. એવું તો નહીં. અનંતા સીધો હું જાણનાર અને અનંતા સીધો મારા જ્ઞેય
એમ તો નહીં. હા પ્રભુ. અનંતા કેવળ્યો મારા જ્ઞેય એમ તો નહીં. સમજાણું કાંઈ? હા એ ચોખ્ખું. દિવ્ય છે ને હવે આવે છે ને. જી હા. जो कोई ऐसा समझेगा कि जीव वस्तु ज्ञायक અને પૂદગલ થી લેકર ભીન રૂપ છદ્ર હો બધા આત્મા હો અનંતા નિગોદ જી હા. અનંતા કેવળિયો બરાબર. એ બધા જ્ઞેય સો ऐसा तो नहीं हो. जैसा इस समय कहते हैं उस प्रकार है. જી હા. अहम अयम ज्ञान मात्र भाव अस्मि. બરાબર. अहम मैं जो कोई हम ज्ञान मात्र भाव चेतना सरस ऐसा वस्तु स्वरूप જી હા. હું તો ચેતના સરસ ऐसा વસ્તુ સ્વરૂપ હું સમજાય છે. જી હા. ये सज्ञेय न एवं वह मैं ज्ञेय रूप हूं परंतु ऐसा रूप ज्ञेय रूप नहीं हूं. જી હા. कैसा ज्ञेय रूप नहीं हूं? ज्ञेय ज्ञान मात्र. બરાબર. શું કે છે? જી હા. चेतना सरस ऐसा वस्तु स्वरूप हूं पण सज्ञेय न एवं वह मैं ज्ञेय रूप हूं एवं मैं ज्ञेय रूप हूं परंतु ऐसा ज्ञेय रूप नहीं. कैसा कि ज्ञेय ज्ञान मात्र अपने जीव से भिन्न सद्रव्यों के समूह का ज्ञानपणा मात्र એટલું જ્ઞેય એમ તો નથી. જી હા. ચેતના સહસા વસ્તુ સ્વરૂપ આખો ચેતના વસ્તુ દ્રવ્યગુણ ને પર્યાય આખી જી. એવો જે જ્ઞેય છે હું જ્ઞેય છું. સમજાણું કાંઈ? બરાબર. વ મેં જ્ઞેય રૂપ હું જોઉં છું. આ સદ્રવ્ય જ્ઞેય હું જ્ઞાય કેમ નહીં પણ આખું ચેતના માત્ર સર્વસ્વ વસ્તુ આખી એક મિનિટ. એક વસ્તુ આખી મારી એ જ્ઞેય છું. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. હા. જો કોઈ જ્ઞાન માત્ર ભાવ અસ્મિ એમ કહું છે ને જી હા. चेतना सैसा वस्तु रूप हूं सज्ञेय नहीं वह मैं ज्ञेय रूप हूं परंतु ऐसा ज्ञेय रूप नहीं हूं. જી હા. कैसा ज्ञेय रूप नहीं हूं? ज्ञेय ज्ञान मात्र. એ જ્ઞેયોને જાણવા માત્ર જ્ઞાન રૂપ જ્ઞેય હું નથી. બરાબર. मैं ज्ञायक समझ सद्र मेरे ज्ञेय ऐसा तो नहीं. मैं जाननार ने सद्र जानवा योग्य એટલો તો નહીં. જાણવા યોગ્ય એટલો એમ નહીં. બરાબર. આખો દ્રવ્ય ગુણ પર એ મારો જાણવા યોગ્ય હું જાય કેમ છે? વાહ પ્રભુ. સમજાણું કાંઈ? બરાબર. હું પોતે જ આખો જ્ઞાયક ને હું જ્ઞેય આખો છું. હા. ઝીણી વાત છે ભાઈ. આ છેલ્લા શ્લોકો છે ને જી હા. એ ઉતારશે અમુક અમુક તરીકે શક્તિ જ્ઞેય શક્તિ અને જ્ઞાન શક્તિ જ્ઞાતા અને અનુશક્તિ લેશે પણ એ જ્ઞેય શક્તિમાં અનંત આવી ગયા. આખું બધું આવી ગયું છે. સમજાણું કાંઈ? બરાબર. આ આત્માના આત્માની અંદરની વાત ચાલે છે. જી હા. રાગ દ્વેષ થી માંડીને અનંત સિદ્ધો એ બધા જ્ઞેય એનું જ્ઞાન એટલો જ્ઞાયક ને એ મારા આ જ્ઞેય એમ નહીં. સમજાણું કાંઈ? એ રાગ દ્વેષ પુણ્ય પાપ થી માંડીને અનંત કેવળીઓ કે અનંત દિગોદો અનંત સદ્રવ્ય એટલું જ્ઞેય અને હું જ્ઞાન એમ નહીં પણ હું તો આખો સરસ ચેતના માત્ર આખી ચીજ છું. એ જ્ઞેય સમજાણું કાંઈ? એ મારું જ્ઞેય સજ્ઞેય ન એવ મેં જ્ઞેય રૂપ ज्ञायक समस्त द्रव्य मेरे ज्ञान नहीं. कैसा हूं? ज्ञान ज्ञेय ज्ञातृत्व ज्ञान ज्ञेय ज्ञातृत्व जो 3 થી પાછો ચોથો બોલે છે. જ્ઞાન જ્ઞેય જ્ઞાતૃત્વ વસ્તુ માત્ર જ્ઞેય
જ્ઞાન જ્ઞેય જ્ઞાત્ર માત્ર તો વસ્તુ માત્ર જ્ઞેય. સમજાણું કાંઈ? હું જ્ઞાન, હું જ્ઞેય ને હું વસ્તુ, એ ત્રણે હું જ્ઞેય. ત્રણ તો એને જ્ઞેય રાખું. ભાઈ જીવણું છે ભાઈ. હે આ જ્ઞાન, આ જ્ઞેય અને જ્ઞાત્ર, ત્રણેય જ્ઞેય છે. ત્રણ રૂપો આખું જ્ઞેય છો. આખું જ્ઞાન છો, આખું જ્ઞેય છો, આખો જ્ઞાય જ્ઞાતા છો. એ ત્રણ ભેદ પાડવામાં એવો ભેદ મારામાં નથી. એની વિશેષ વાત કરશે.